હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. સૌથી પહેલાં વજન ઘટાડવું છે? યસ, ફિકર નોટ. આજે આપણે વજન ઘટાડવા માટેના એવા કેટલાક સૂક્ષ્મ બેઠા બેઠા વ્યાયામ જોઈએ કે જેની મદદથી તમારું ઇઝીલી વેટ લોસ થાય. તમારા શરીરની અંદર થોડી પણ હલનચલન હોય તો તમારા શરીરમાં એ ભાગની ચરબી આરામથી ઓગળવા લાગે છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું કે આપણું જે વજન છે એ કેવી રીતે વધે છે. વજન વધવાના 5 કારણ હોય છે: બેઠાડું જીવન, ઓવર ઇટિંગ, વંશ પરંપરાગત રીતે, સાથે સાથે આપણે આનુવંશિક રોગ એટલે ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા રોગ હોય છે તો જેની આપણે ટેબ્લેટ્સ લેતા હોય છે, તો ઇન્સ્યુલિન અનબેલેન્સના કારણે, હોર્મોન્સ અનબેલેન્સના કારણે અને વારસાગત રીતે આવી રીતે આપણા શરીરની અંદર વજન વધતું હોય છે. તો સૌથી પહેલાં તો જો પાચન શક્તિ નબળી છે એનો ખ્યાલ કેવી રીતે આવે? તમે એક વાટકી ખોરાક ખાવ તો પણ તમને પચે નહીં, પેટ તમારું ભારે ભારે લાગે છે, ઓડકાર આવે, ડકાર આવે, પેટ ફૂલેલું લાગે છે, આળસ આવે છે, તો સમજવાનું તમારી પાચન શક્તિ નબળી છે કે આપણે એક વાટકી ખોરાક ખાઈએ છીએ છતાં પણ આવું થાય છે અને આપણું વજન વધી રહ્યું છે. બીજી વસ્તુ, બેઠાડું જીવન. તમારા જીવનની અંદર તો તમારે સૌથી પહેલું કે પાચન શક્તિ તમારી છે નબળી, એને સ્ટ્રોંગ કરવાના અલગ અલગ પ્રયત્ન કરવાના છે. બીજું, બેઠાડું જીવન અને કસરતનો અભાવ. તો એના માટે સૌથી પહેલાં તો સ્ટાર્ટિંગ, આજે તમે એક્સરસાઇઝ કરો તો હેવી નહીં કરવાની. આપણો સ્ટાર્ટિંગ પીરિયડ છે એમાં આપણે તમારે હળવી કસરતો કરીશું. આપણે સૌથી પહેલાં આપણે બેઠા બેઠાની એક્સરસાઇઝ કરીશું. એના માટે તમારે ઊંડો શ્વાસ લેવાનો છે, શ્વાસ ભરવાનો છે, વજ્રાસનની સ્થિતિમાં બેસવાનું, ટટ્ટાર બેસવાનું, આંખોને બંધ કરી દેવાની છે અને પેટ અંદરની બાજુ ખેંચેલું રાખવાનું છે. કમર અને પેટ બંને ખેંચાયેલું હોવું જોઈએ. શ્વાસને રોકી રાખો. 30 સેકન્ડ સુધી રોકો. શ્વાસ ધીમે ધીમે છોડો. શરીર તમારું હળવું ફરી જશે. શ્વાસ ભરો. શ્વાસ ભરીને જેટલું રોકી શકાય એટલું રોકો, કારણ કે આપણા શ્વાસમાં જે ઓક્સિજન છે આપણા અંદરના અવયવો, ફેફસા છે, હોજરી છે, પાચન તંત્ર સુધી પહોંચે છે. એના કારણે અંદર જે ઓક્સિજન મળે છે એના કારણે આપણું બધી જ વસ્તુ છે, આપણા જે અંદરના અવયવો છે, આપણું અંદરનું બોડી છે એ વધારે કાર્યરત થાય છે. ત્રીજું, આવું તમે શરૂઆત 50થી કરો, પછી તમે 300-400 સુધી લઈ જાઓ. તમારી સ્કિન પણ સૂર્ય જેવી ચમકશે, કારણ કે આપણી ઇનર જે બ્યુટી છે ને એ ખીલે છે એટલા માટે. તો પહેલું શું તે જાતે નથી, આપણે આપણા સ્વાસ્થ્ય માટે એક્સરસાઇઝ કરીશું. આ ઓક્સિજન આપણા હેલ્થને, અંદરના બોડીને મળવાથી આપણું અંદરનું શરીર જીવંત થાય છે, પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે અને ખોરાકમાં વધારે પડતા લીલા શાકભાજી, પાલકનું જ્યુસ, બાફેલી દૂધી, પુદીનાનું જ્યુસ, કોથમીર, આ બધી જ વસ્તુ ખાવાથી આપણા અંદરના શરીરને મેગ્નેશિયમ, પોટેશિયમ મળે છે, કારણ કે આપણું જે અંદરના બધા અવયવો મિનરલ્સ, વિટામિન્સના બનેલા છે. 70% મિનરલ્સ, વિટામિન્સની જરૂર પડે હ્યુમન બોડીમાં, તો આપણું અંદરના અવયવો મેગ્નેશિયમ અને પોટેશિયમના બનેલા છે. અને જે શાકભાજીમાં લીલો કલર છે, ગ્રીન કલર છે, એ મેગ્નેશિયમ, પોટેશિયમ છે. તો બસ નિયમિત રીતે બેઠા બેઠા એક્સરસાઇઝ કરો, ખાનપાનમાં થોડું ધ્યાન રાખો અને સાથે સાથે તમે ચા બનાવો છો તો સેલ્ફ વોક કરો. 2 ફૂટની ટાઇલ્સ પર તમે કન્ટિન્યુ 10 મિનિટ સુધી સેલ્ફ વોક કરો. તમારે જીમમાં જવાની જરૂર નથી. સેલ્ફ વોક કરવાથી પગના સ્નાયુ મજબૂત થાય છે, જેના કારણે પગના સ્નાયુ મજબૂત થવાથી તમારું હાર્ટ મજબૂત થાય છે. તમને જે શ્વાસ ચડે, ચાલવામાં, કામ કરવામાં, મોટેથી બોલવામાં એ પ્રોબ્લેમ્સ નહીં થાય, કારણ કે જો તમને શ્વાસ ચડે છે તો તમારું હાર્ટ નબળું છે. તો એના માટે સૌથી પહેલાં તમારા પગના સ્નાયુને મજબૂત કરવા માટે તમે ચા બનાવો છો, તમે ટીવી જોવો છો, તમે કોઈ સાથે વાત કરો છો તો સેલ્ફ વોક કરો. આ જે થોટ્સ છે તે મને પ્રિયંકા, આપણે પ્રીતિ ઝિંટા છે એના ઇન્સ્ટાગ્રામની આઈડી પરથી મને મળેલો છે, કારણ કે એ કોવિડના સમયે જીમમાં નહોતી જતી ત્યારે એના ફિટનેસ માટે ઘરમાં ને ઘરમાં સેલ્ફ વોક કરતી, સેલ્ફ રનિંગ કરતી, માત્ર 2 ફૂટની લાદીમાં. અને મેં એની ઘણી બધી એવી રીલ્સ જોઈ છે ફિટનેસ માટેની, જે એ કોવિડના ટાઈમમાં ઘણી બધી શેર કરતી હતી અને આ બધી જ વસ્તુનો બેનિફિટ જણાવતી હતી, જે આજે હું તમને કહું છું. આ મારો અનુભવ છે. તો બીજું કે તમારા અપર બોડીની એક્સરસાઇઝ કરો. તમારી ગરદનની એક્સરસાઇઝ માટે નિયમિત રીતે તમે 10થી 15 વખત કરો. બંને સાઈડ ઘડિયાળના કાંટાની જેમ રોટેટ કરો. ઓકે, આવી રીતે તમે કરી શકો છો. બીજું, આંખોની એક્સરસાઇઝ. આંખો પાસે, પાપડ પાસે પણ ચરબી હોય આપણી, તો રોટેટ કરો.
એટલે આજે આંખોની એક્સરસાઇઝ થાય છે. આવી રીતે તમે ઘરે બેઠા પણ આવી નાની નાની હળવી એક્સરસાઇઝ બેઠા બેઠા કરી શકો છો. તો ફરીકર આવી થોડું મેં ખાનપાનનું કીધું, થોડું ડાયટનું કીધું, થોડું બેઠા બેઠા એક્સરસાઇઝનું કીધું, અને બીજું કે મેં જે હવા ભરો, પેટ ખેંચેલું રાખો, છોડો. આ એક્સરસાઇઝની મદદથી મહિનામાં લટકતી ફાઇલ તમારી ઘણી બધી ઓછી થાય છે. પાચન તંત્ર તમારું એકદમ નવો સ્ટ્રોંગ થાય છે. તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. વજન ઘટાડો